સ્વામી, અને આપણે જે વાત કરી રહ્યા છીએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની, જે અત્યારના આપણે ઘણી બધી કોશિશ જોઈ રહ્યા છે, અને મે બી આપણે બની પણ જઈશું, પણ કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ ચાઇના જે છે એ હવે ઉપર આવી રહ્યું છે, ત્યાં ઓફકોર્સ ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ વધી રહ્યા છે, અને એક પ્રિફર્ડ તમને લાગે છે કે એક માર્કેટ બની શકે છે બિકોઝ ત્યાં વેલ્યુએશન ઓછા છે, કોસ્ટ ઓછું છે, અત્યારના જોઈએ તો એ લોકો પાસે ટેકનિકલ નો હાવ એક્સપર્ટીઝ વધારે છે, ઓલ્ધો આપણે ભારતને એ ત્યાં પોઝિશનમાં જોવા માંગશું, પણ શું કોઈ કોમ્પિટિશન તમે જોઈ રહ્યા છો? ને ઇફ યસ, કયા તમને સેક્ટર્સમાં તમને એમ લાગે છે કે અહીંયા કદાચ આપણે ભારતે થોડી વધારે મહેનત કરવી પડશે? સો આઈ થિંક મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી ભારત થઈ રહ્યું છે. ઓલરેડી જે રીતે ગવર્મેન્ટની આઈધર ઓફ પીએલઆઈ સ્કીમ્સ આવી રહી હોય કે પછી જેટલું એફડીઆઈ ફ્લોઝ જોયા છે ટેલિકોમમાં, ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં, એના કારણે ક્લિયરલી જે એફડીઆઈ ફ્લો પોઝિટિવ થયો છે પાછલા થોડા વર્ષોમાં, એના કારણે એક ક્લિયર ઓબ્જેક્ટિવ છે કે મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી આગળ જઈને થશે, વધતું જ જશે. આપણે જે રીતે ડિફેન્સમાં કેપેસિટીઝ જોઈ છે એ પણ એક એન્કરેજિંગ છે. ઓવરઓલ જેટલું એક્સપોર્ટ્સ આપણે કરતા એના કરતાં ઘણું વધારે એક્સપોર્ટ આપણે જોઈ રહ્યા છે ઘણા બધા સેક્ટર્સમાં, ખાસ કરીને ડિફેન્સમાં. એટલે એઝ અ મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી ઇન્ડિયા થઈ રહ્યું છે. ઓલરેડી ઇન દેટ ડિરેક્શન શરૂ થઈ ગયું છે, એ ડેફિનેટલી છે. આઈ થિંક જે ચાઇના +1 ગણીએ કે ચાઇનામાં જે એટલીસ્ટ રિલેટિવલી થોડો સ્લોડાઉન પાછલા થોડા 2 થી 3 વર્ષોમાં આપણે જોયું, એનો બેનિફિટ આપણે ગણીએ. પણ જેમ જેમ ગ્રેજ્યુઅલી ચાઇનામાં ટર્નઅરાઉન્ડ થશે, કે પછી બીજા બધા સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ છે, કે પછી જાપાન છે, જેમાં એક ક્લિયર અગેન કોન્સન્ટ્રેશન ઓફ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, એના કારણે કોમ્પિટિશન ડેફિનેટલી જરૂર રહેશે. પણ એટ ધ સેમ ટાઈમ એ પણ સમજવાની જરૂર છે કે મેન્યુફેક્ચરિંગ હબ થાય છે એના કારણે કોઈ સેક્ટર્સમાં એક સેટિંગ અપ ઓફ કેપેસિટી અહેડ ઓફ ઓવરઓલ ડિમાન્ડ એવું થઈ જાય છે. એટલે આપણે જોઈએ તો ક્લિયરલી લેટ્સ સે એર કન્ડિશનર્સ હોય કે વ્હાઇટ ગુડ્સ હોય, એમાં પીએલઆઈ સ્કીમ્સના કારણે ઘણી એડિશનલ કેપેસિટી બિલ્ડ થઈ, અને એના કારણે ઓવરઓલ કેપેસિટી યુટિલાઇઝેશન ઇન્ડસ્ટ્રીનું ઘટી ગયું છે. ડિમાન્ડ એટલી હજી છે નહીં. આગલા 4 થી 5 વર્ષની જે ડિમાન્ડ છે એની કેપેસિટી ઓલરેડી અત્યારે સેટઅપ થઈ ગઈ છે, અને એના કારણે માર્જિન્સ ઇમ્પેક્ટ થઈ શકે છે. પેન્ટ્સમાં જોઈએ તો ક્લિયરલી જેટલી કેપેસિટી એડિશનલ સેટઅપ થઈ છે એના કારણે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી અગેન વધી ગઈ છે. માર્જિન્સ જે નવા પ્લેયર્સ છે એ લોકોના રિલેટિવલી ઓછા રહેશે. અને આઈ થિંક અગેન એમાં વાઇલ ડિમાન્ડ આગલા 4 થી 5 વર્ષમાં જેટલી ડિમાન્ડ થાય એની કેપેસિટી ઓલરેડી આપણે સેટઅપ થઈ ગઈ છે એવું જોઈ રહ્યા છીએ. એટલે મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી ઇન્ડિયા એક ઘણું મોટું મેન્યુફેક્ચરિંગ હબ થઈ જશે. પણ અગેન સેક્ટર્સ જ્યાં જ્યાં ઓવર કેપેસિટી બિલ્ડ ન થાય એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને મેન્યુફેક્ચરિંગ કેપેસિટીના કારણે જે એક્સપોર્ટ હબ થઈ રહ્યું છે અને એક્સપોર્ટ કેપેસિટી વધી રહી છે ઘણા બધા સેક્ટર્સમાં, એ ઘણું પોઝિટિવ થઈ રહ્યું છે. અને એના કારણે ઓવરઓલ જે આપણે ટ્રેડ ડેફિસિટ જોઈ રહ્યા હોઈએ કે ઓવરઓલ કરંટ અકાઉન્ટ ડેફિસિટ જોઈ રહ્યા છીએ, એમાં પણ એક સુધારો થઈ રહ્યો છે. એટલે ઓવરઓલ નોટ જસ્ટ એઝ અ મેન્યુફેક્ચરિંગ હબ, પણ ઇકોનોમિક ડેટા એના કારણે પણ સુધરી રહ્યા છે. પીએસ